નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભારતીય શેર બજાર આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે પણ ઘટાડા સાથે ખુલ્યું છે. સેન્સેક્સ લગભગ 280થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલીને 77,794ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે કે નિફ્ટી 60 અંકોના ઘટાડા સાથે ખુલી 24,330ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. ડીસાના રસાણામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં કરંટ લાગ્યા બાદ પિતા પુત્રીના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. માહિતી અનુસાર પુત્રી ઘરમાં લોખંડના તાર પર કપડાં સૂકવી રહી હતી, ત્યારે અચાનક જ તેને કરંટ લાગ્યો હતો. બચાવવા માટે દોડી આવેલા પિતા પણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા અને પિતા પુત્રીના ઘટના સ્થળે જ મોત થયા હતા. પિતા પુત્રીના અચાનક મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તે ઘટના સ્થળે દોડી આવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રચનાત્મક કોંગ્રેસ પરિષદના કાર્યક્રમમાં મોદી સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું હતું. પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે દેશમાંથી આરએસએસ ખતમ કરવાની વાત શરૂ થશે તો તે દિવસે તેઓ આ હિન્દુત્વવાદી સંગઠનની પણ રક્ષા કરશે. વધુમાં તેમણે કહ્યું કે આરએસએસ પર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ પણ કબજો કરી લીધો છે. ઉત્તરાખંડના ચમોલીમાંથી અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. પીપલકોટી માયાપુર સ્થિત ટીએચડીસી ટનલમાં અચાનક જ પાણી ભરાતા 7 મજૂરોના મોત થયા છે, જ્યારે કે 14 ઘાયલ થયા છે. રેસ્ક્યુ ટીમે 7 મજૂરોને સુરક્ષિત બહાર કાઢ્યા છે, જ્યારે કે બાકીના મજૂરો માટે બચાવ કામગીરી ચાલુ છે. મૃતકોમાં એક ઉત્તરાખંડના ટિહરી અને ચમોલીના છે, જ્યારે અન્ય તમામ લોકો બિહાર અને ઝારખંડના રહેવાસી છે. 10 વર્ષ બાદ ઇન્સ્ટાગ્રામે તેના વર્ડમાર્ક લોગોમાં ફેરફાર કર્યો છે. નવા લોગોની ડિઝાઇન પહેલા કરતાં વધુ મોડર્ન દેખાઈ રહી છે. નવી ડિઝાઇન જૂની કર્સિવ શૈલી અને આધુનિક બ્લોકી પ્રિન્ટનું મિશ્રણ હોય તેવું દેખાઈ રહ્યું છે. ઇન્સ્ટાગ્રામે આ વખતે તેના સમગ્ર એપ્લિકેશન આઇકોનમાં ફેરફારની જાહેરાત નથી કરી. લોગો સામે આવ્યા બાદ લોકોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે, જેમાં કેટલાક લોકો ઇન્સ્ટાગ્રામને ઇન્સ્ટાજીઝેમ ગણી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આજે સવારે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નાસિકમાં વહેલી સવારે 5:32 આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 માપવામાં આવી છે. ભૂકંપના કારણે ઘરમાં સૂઈ રહેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની 3 કિલોમીટર અંદર હતું. શિમલામાં ભારે વરસાદને કારણે પહાડી ભાગોમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. ધલ્લીના સબ્જી મંડી નજીક ભૂસ્ખલન થતાં મહાકાય ખડકો નીચે ઉભેલા વાહનો પર પડ્યા હતા. વાહનો પર પથ્થર પડતા કારોનો કચરઘાણ નીકળી ગયો હતો. જોકે સદનસીબે વાહનોમાં કોઈ હાજર ન હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે ફરી એકવાર ભારતને લઈને આક્રમક નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર તેમણે સિંધુ જળ સંધિને લઈને ભારતને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના પાણીનું એક ટીપું તેમની રેડ લાઇન છે. જો ભારત પોતાના વલણથી પાછળ નહીં હટે તો પાકિસ્તાન તેનો સીધો જવાબ આપશે. આપને જણાવી દઈએ કે ભારતે એપ્રિલ 2025માં પહેલગામ આતંકી હુમલા બાદ સિંધુ જળ સંધિને રોકી દીધી હતી. હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદન પર ઈરાને પલટવાર કર્યો છે. ઈરાને ટ્રમ્પના તમામ દાવાને નકારી દીધા છે. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાનું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સંપૂર્ણ નિયંત્રણ છે. હવે તેનો જવાબ આપતા ઈરાની અધિકારીઓએ કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ આજે પણ ઈરાનના કંટ્રોલમાં છે. ટ્રમ્પના હોર્મુઝ પર કંટ્રોલના નિવેદનના એક દિવસ બાદ ઈરાનની આ પ્રતિક્રિયા સામે આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર આજે સાંજે 7 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે, જેનું લાઈવ પ્રસારણ દૂરદર્શન અને આકાશવાણીના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર જોઈ શકશો તેમજ સાંભળી શકશો. દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધન પ્રસારણ બાદ દૂરદર્શનની પ્રદેશ ચેનલો દ્વારા તેની પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારણ કરાશે.
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરાઈ છે. આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્ય વરસાદ રહેશે, જ્યારે કે મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત નર્મદા, તાપી, ડાંગ અને નવસારીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વરસાદ દરમિયાન લોકોને સતર્ક રહેવાની સૂચના અપાઈ છે. સુરેન્દ્રનગરના એક વ્યક્તિએ ગાયક જિગ્નેશ કવિરાજ સામે લેખિત ફરિયાદ કરીને કાર્યવાહીની માંગણી કરી છે. જિગ્નેશ કવિરાજ દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા એક ગીતમાં દારૂની બોટલ્સ અને દારૂનું સેવન કરતા દ્રશ્યો દર્શાવાયા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવા દ્રશ્યો યુવાનોને વ્યસન તરફ દોરી પ્રોત્સાહિત કરી શકે છે, જેથી આ ગીત પર પ્રતિબંધ મૂકવા અને દારૂબંધીના નિયમો તોડવા બદલ કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે યોજાનારી 2 મેચીસની ટેસ્ટ સિરીઝના એક દિવસ પહેલા જ શ્રીલંકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કોલંબોમાં એક ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીઓ સાથે થયેલી દલીલ બાદ 62 વર્ષીય કોચ સુમિત ફર્નાન્ડોની હત્યા કરાઈ છે. પોલીસે આ ઘટનાના સંદર્ભમાં 17 વર્ષીય ખેલાડીની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે ગાલે ખાતે રમાનારી ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ આવતીકાલથી શરૂ થશે. સાંસદ કંગના રનૌત તેમના નિવેદનોને કારણે સતત ચર્ચામાં જ રહે છે. તાજેતરમાં તેમણે યુવા હિન્દુ મહિલાઓનો ઉલ્લેખ કરતા જનરેશન ઝેડ એટલે કે જેન ઝીને જનરેશન ગટર કહ્યું હતું, જે બાદ ભારે હોબાળો થયો છે. હવે આ મામલે અભિનેત્રીએ દાવો કર્યો છે કે તેમનું નિવેદન એક ટાર્ગેટેડ ગ્રુપ માટે હતું, જેન ઝી માટે નહીં. વધુમાં તેમણે કહ્યું કે જે લોકો પોતાને કોકરોચ કહે છે એને અમે એમ કહીએ કે કોકરોચ ગટરમાંથી નીકળે છે તો એમાં ખોટું શું છે? વાત કરીએ રક્ષાબંધનની, તો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 28મી ઓગસ્ટ શુક્રવારે ઉદયા તિથિ અનુસાર ઉજવાશે. આ દિવસે પૂનમ તિથિ સવારે 9:49 વાગ્યા સુધી જ છે. ભદ્રા સૂર્યોદય પહેલા જ સમાપ્ત થતી હોવાથી રાખડી બાંધવા માટે સવારે 5:57 થી 8:48 સુધીનો સમય સૌથી શ્રેષ્ઠ અને શુભ મનાઈ રહ્યો છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે અને શ્રાવણ માસમાં શિવજીની ભક્તિ કરવાનો અનેરો મહિમા છે. ભક્તો આ દરમિયાન શિવજીના જ્યોતિર્લિંગના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. વાત કરીએ શિવજીના 12 જ્યોતિર્લિંગ અને તે ક્યાં આવેલા છે તે સ્થળો વિશેની, તો સોમનાથનું જ્યોતિર્લિંગ ગુજરાતમાં, મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશમાં, મહાકાલેશ્વર મધ્યપ્રદેશમાં, ઓમકારેશ્વર મધ્યપ્રદેશમાં, બૈજનાથ ઝારખંડમાં, ભીમાશંકર મહારાષ્ટ્રમાં, કેદારનાથ ઉત્તરાખંડમાં, કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશમાં, ત્રંબકેશ્વર મહારાષ્ટ્રમાં, નાગેશ્વર ગુજરાતમાં, રામેશ્વરમ તમિલનાડુમાં અને ધૃષ્ણેશ્વર મહારાષ્ટ્રમાં આવેલા મુખ્ય 12 જ્યોતિર્લિંગ છે. પૃથ્વી પરનું સૌથી જૂનું જીવંત પ્રાણી કયું છે તેના વિશેની વાત કરીએ તો ગ્રીનલેન્ડ શાર્કને પૃથ્વી પરનું સૌથી જૂનું પ્રાણી માનવામાં આવે છે. આ શાર્ક 400 વર્ષ સુધી જીવી શકે છે અને ખૂબ જ ધીમે ધીમે વધે છે. વૈજ્ઞાનિકોએ રેડિયોકાર્બન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેની ઉંમર નક્કી કરી છે. ઠંડા અને ઊંડા પાણીમાં રહેતી આ પ્રજાતિ વૈજ્ઞાનિકોને દીર્ઘાયુષ અને આયુષ્ય વધારવાના સંશોધનમાં મદદ કરી રહી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.